सूरत के कोसड़ आवास इलाके में स्थित बस डिपो में 175 बीआरटीएस बस बंद होने का आरोप सामने आया है। आम आदमी पार्टी के कॉर्पोरेटर महेश अनघड़ ने आज कोसड़ आवास स्थित बस डिपो का दौरा किया, जिसमें महेश भाई को अचानक पता चला कि सूरत की जीवनदायिनी 175 बीआरटीएस बसें डिपो में धूल खा रही है। महेश अनघड़ ने बताया कि नगर निगम अधिकारी को सूचना देने पर जवाब मिला कि 40 बसें बंद है, जबकि हंसा ट्रेवल्स के डिपो की स्थिति कुछ और ही दिखी। क्या ये 175 बंद बसें नगर निगम की किताबों में चालू अवस्था में दिखाई देती है? ऐसा सवाल महेश अनघड़ ने पूछा था। यदि नगर पालिका के रिकॉर्ड में इन बंद बसों को हयात दर्शाया गया है तो नगर पालिका द्वारा हर माह बिल का भुगतान किया जाता है या नहीं, यह भी जांच का विषय बना हुआ है। હું મહેશભાઈ અણગણ, કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી। અત્યારે કોસાડ આવાસ ખાતે જે પરિસ્થિતિ છે, જે હંસા ટ્રાવેલ્સ કરીને કોઈ એજન્સી છે, માર્કો પોલોની તમામ બસો છે, આ ડેપો પર 175 કરતાં પણ વધારે બસો એકદમ જર્જરિત ખંડેર હાલતની અંદર કહી શકાય કે બધી બસો પડી છે। અને આના કારણે મુખ્ય પ્રોબ્લેમ એ થયો છે કે શહેરની અંદર હાલમાં જેટલા પણ રૂટ શરૂ છે એ રૂટની અંદર લોકોને ખીચોખીચ ભરાઈને જવું પડે છે। આવી પરિસ્થિતિ છે ત્યારે ખાસ ધ્યાન એ છે કે આટલી બધી બસો બંધ હોવા છતાં પણ શા માટે કોઈનું ધ્યાન નથી? આ પરિસ્થિતિ પાછળનું શું જવાબદાર કારણ હોઈ શકે છે? કેમ તંત્રને આ બાબતે કોઈ ધ્યાન દોરાતું નથી? તાત્કાલિક ધોરણે આ તમામ બસોને શરૂ કરવામાં આવે અને જે પણ કોઈ આની અંદર અધિકારી જો કોઈ એનું ધ્યાન બંધ હોય, આ અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે 40 બસો હાલમાં બંધ છે, પરંતુ 175 બસ અત્યારે અહીંયા આ કન્ડિશનની અંદર હાલતમાં હોય તો આની પાછળ જવાબદાર કોણ છે અને શા માટે થઈને આ બંધ હોવાને કારણે જે પાલિકાને નુકસાન થાય છે તેમ છતાં પણ કેમ સહન કરી રહી છે? કમિશનરશ્રી તાત્કાલિક ધોરણે આ બાબતે તપાસ કરે એવી આશા સાથે જય હિન્દ।